ત્રિયાચરિત્ર એક રહસ્યમય પૌરાણિક કથા। ઘણા સમય પહેલાની આ વાત છે, જ્યારે દેવર્ષિ નારદજીના મનમાં સંસારના ગૂઢ રહસ્યો જાણવાની ઈચ્છા જાગી। નારદજી પોતે જ્ઞાની હતા, પણ એક વિષય એવો હતો જેમાં તેઓ હંમેશા અટવાઈ જતા, અને તે હતો સ્ત્રીનો સ્વભાવ અને તેમના મનમાં ચાલતા વિચારો। આ જ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે તેઓ એક દિવસ પરમ જ્ઞાની ભગવાન ભોલેનાથ પાસે કૈલાશ પર્વત પર પહોંચ્યા। જ્યારે નારદજી ત્યાં પહોંચ્યા ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી બિરાજમાન હતા। મહાદેવે નારદજીના ચહેરા પરની વ્યાકુળતા જોઈ લીધી અને મંદ સ્મિત સાથે પૂછ્યું કે હે દેવર્ષિ, આજે તમારા ચહેરા પર આવી ચિંતા કેમ છે? તમે કેમ આટલા પરેશાન દેખાઈ રહ્યા છો? ત્યારે નારદજીએ પ્રણામ કરીને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી કે પ્રભુ, હું બધું જ જાણું છું, પણ સ્ત્રીઓના ત્રિયાચરિત્રને સમજવામાં હું અસમર્થ છું। સ્ત્રીઓ ક્યારે પોતાનું મન બદલી લે અને ક્યારે કેવું વર્તન કરે તે કોઈ જાણી શકતું નથી। મારે આ રહસ્યને વિસ્તારથી જાણવું છે। ભગવાન ભોલેનાથે નારદજીની જિજ્ઞાસા જોઈને એક અત્યંત પ્રાચીન અને ગૂઢ કથા સંભળાવવાનું શરૂ કર્યું। તેમણે કહ્યું કે હે નારદ, આ સત્ય સમજવા માટે એક રાજાની વાર્તા સાંભળવી જરૂરી છે। એક ખૂબ જ સમૃદ્ધ રાજ્યમાં એક પ્રતાપી રાજા રાજ કરતો હતો। તેને એક પુત્ર હતો જે રૂપ અને બુદ્ધિમાં અજોડ હતો। તે સમયે રાજાઓમાં નાની ઉંમરે લગ્ન કરવાની પ્રથા હતી, તેથી માત્ર 14 વર્ષની ઉંમરે તે રાજકુમારના 7 લગ્ન થઈ ચૂક્યા હતા। રાજકુમાર નાનો હોવા છતાં ઘણો વિવેકી હતો। તેના પિતા વૃદ્ધ થતા હતા, તેથી તેમણે રાજકુમારને રાજ્યની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું। રાજા બન્યા પછી પણ રાજકુમારમાં જરાય અભિમાન નહોતો। તે દરરોજ સવારે સામાન્ય વિદ્યાર્થીની જેમ પુસ્તકો લઈને ગુરુકુળ જતો અને સાંજ સુધી વિદ્યાભ્યાસ કરતો। એક દિવસ જ્યારે રાજકુમાર ગુરુકુળ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક અત્યંત સુંદર અને ચતુર પનિહારી મળી। પનિહારીએ રાજકુમારના હાથમાં પુસ્તકો જોઈને કટાક્ષમાં પૂછ્યું કે હે રાજન, તમે આટલા મોટા રાજા થઈને દરરોજ ક્યાં ભણવા જાઓ છો? રાજકુમારે ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો કે હું મારા ગુરુ પાસે જ્ઞાન મેળવવા જઈ રહ્યો છું। ત્યારે પનિહારીએ એક એવો પ્રશ્ન કર્યો જેણે રાજકુમારની ઊંઘ ઉડાવી દીધી। તેણે કહ્યું કે શું તમારા ગુરુએ તમને ત્રિયાચરિત્ર વિશે ભણાવ્યું છે? જો તમે આ વિષય નથી શીખ્યા તો તમારું આટલું ભણતર નકામું છે, કારણ કે એક રાજા માટે સ્ત્રીના ચરિત્રને સમજવું સૌથી વધુ જરૂરી છે। પનિહારીની આ વાત રાજકુમારના હૃદયમાં વાગી ગઈ। તે ગુરુકુળ પહોંચ્યો ત્યારે તેનું મન ભણવામાં નહોતું। તેણે તરત જ ગુરુદેવ પાસે જઈને ફરિયાદ કરી કે આપે મને અત્યાર સુધી આ વિષય કેમ ન શીખવ્યો? આપે મારાથી આ જ્ઞાન કેમ છુપાવ્યું? ગુરુદેવ ગંભીર થઈ ગયા અને તેમણે રાજકુમારને ચેતવ્યો કે બેટા, ત્રિયાચરિત્રનું જ્ઞાન મેળવવું એ કોઈ રમત નથી। તે અત્યંત જોખમી છે અને તેને શીખતી વખતે કે જાણતી વખતે તારો જીવ પણ જઈ શકે છે। પણ રાજકુમાર પોતાની જીદ પર અડગ રહ્યો। અંતે ગુરુદેવે તેને આ વિદ્યા શીખવવાનું શરૂ કર્યું। પૂરા 1 વર્ષની સખત મહેનત પછી જ્યારે રાજકુમારનું શિક્ષણ પૂરું થયું ત્યારે ગુરુદેવે તેને વિદાય આપતી વખતે એક વિશેષ રહસ્યમય યંત્ર આપ્યું। તેમણે કહ્યું કે આ યંત્રને કાનમાં લગાવ્યા પછી તું અદૃશ્ય રહીને બધું જોઈ શકીશ, પણ તને કોઈ ઓળખી શકશે નહીં। ગુરુદેવે તેને આદેશ આપ્યો કે આજે જ અડધી રાત્રે તારે જંગલની પૂર્વ દિશામાં જવું અને ત્યાં જે કંઈ પણ જોવે તે ચૂપચાપ નિહાળવું। રાજકુમાર તે યંત્ર લઈને મહેલે પાછો આવ્યો અને અડધી રાતની રાહ જોવા લાગ્યો। ગુરુદેવના કહ્યા મુજબ રાજકુમાર અડધી રાત થવાની રાહ જોવા લાગ્યો। જ્યારે આખું રાજ્ય અને તેની 7 પત્નીઓ ગાઢ નિદ્રામાં હતા ત્યારે બરાબર રાત્રે બપોર વાગ્યે રાજકુમાર ચૂપચાપ મહેલમાંથી બહાર નીકળ્યો। જંગલનો રસ્તો ડરામણો હતો અને ચારે બાજુ સન્નાટો ફેલાયેલો હતો। ગુરુદેવે આપેલું રહસ્યમય યંત્ર તેણે પોતાના કાનમાં લગાવી દીધું હતું, જેના કારણે તે અદૃશ્ય જેવો થઈ ગયો હતો। તે પૂર્વ દિશા તરફ આગળ વધ્યો અને એક ઘટાદાર ઝાડ પાછળ છુપાઈને ઊભો રહી ગયો। થોડી જ વારમાં તેણે જોયું કે પેલી પનિહારી જેણે તેને ત્રિયાચરિત્ર ભણવાની સલાહ આપી હતી તે હાથમાં ભોજનથી ભરેલી સોનાની થાળી લઈને ઉતાવળા પગલે જંગલની ઊંડાઈમાં જઈ રહી છે। રાજકુમારને આશ્ચર્ય થયું કે એક પરણેલી સ્ત્રી અડધી રાત્રે ભોજન લઈને ક્યાં જઈ રહી છે? જિજ્ઞાસાને કારણે તે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો। પનિહારી જંગલની વચ્ચે આવેલી એક નાની કુટીર પાસે પહોંચી। તે કુટીરમાં એક સાધુ રહેતો હતો જે વાસ્તવમાં કોઈ પવિત્ર સંત નહીં, પણ એક જાદુગર અને દુષ્ટ માણસ હતો। પનિહારીએ ત્યાં પહોંચીને સાધુના ચરણોમાં પ્રણામ કર્યા। સાધુએ ગુસ્સામાં પૂછ્યું કે તને આજે આટલું મોડું કેમ થયું?
પનિહારીએ ધ્રુજતા અવાજે કહ્યું કે સ્વામી, મારો પતિ મને લેવા માટે આવ્યો છે, તેને સુવડાવવામાં મને વિલંબ થઈ ગયો. આ સાંભળતા જ સાધુ ક્રોધિત થયો અને બોલ્યો કે જો તારો પતિ તને લેવા આવ્યો છે તો તું તેની સાથે જ જતી રહે, અહીં તારું કોઈ કામ નથી. જે સ્ત્રી તેના પતિ વિશે વિચારે છે તે મારી થઈ શકતી નથી. પનિહારી રડવા લાગી અને વિનંતી કરવા લાગી કે હું તમારા વગર જીવી શકું તેમ નથી. ત્યારે તે કપટી સાધુએ પનિહારીની પરીક્ષા લેવા માટે અને પોતાના રસ્તામાંથી કાંટો કાઢવા માટે એક ભયાનક શરત મૂકી. તેણે એક તેજધાર છરો પનિહારીને આપ્યો અને કહ્યું કે જો તું ખરેખર મને પ્રેમ કરતી હોય તો અત્યારે જ ઘરે જા અને તારા સૂતેલા પતિનું માથું કાપીને અહીં લઈ આવ. જો તું આ કરી બતાવે તો જ હું તને મારી પત્ની તરીકે સ્વીકારીશ. રાજકુમાર આ બધું જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેને લાગ્યું કે પનિહારી આ ક્રૂર કામ ક્યારેય નહીં કરે, પરંતુ તે ખોટો હતો. પનિહારીએ જરા પણ વિચાર્યા વગર તે છરો લીધો અને પોતાના ઘર તરફ દોડી. રાજકુમાર પણ તેની પાછળ ગયો. પનિહારીએ ઘરે જઈને જોયું કે તેનો પતિ નિસંકોચ નિદ્રામાં છે. તેણે નિર્દયતાથી છરો ચલાવ્યો અને એક જ ઝાટકે તેના પતિનું માથું કાપી નાખ્યું. ત્યારબાદ તે લોહીલુહાણ માથું એક કાપડમાં વીંટાળીને પાછી જંગલમાં તે સાધુ પાસે પહોંચી. સાધુએ જ્યારે તે કપાયેલું માથું જોયું ત્યારે તેનું હૃદય દ્રવી ઉઠવાને બદલે તે વધુ કઠોર બની ગયો. તેણે પનિહારીને ધિક્કારતા કહ્યું કે તું કેટલી નિર્દય છે. જે પતિની સાથે તે 7 ફેરા લીધા, જેણે તારા પર વિશ્વાસ કર્યો તેને તે સ્વાર્થ માટે મારી નાખ્યો. જે સ્ત્રી પોતાના પતિની સગી ન થઈ તે મારી શું થશે? ભાગી જા અહીંથી, નહીંતર હું તને જીવતી નહીં છોડું. પનિહારી અવાચક રહી ગઈ. તેણે બધું જ ગુમાવી દીધું હતું. તે રડતી રડતી પાછી આવી અને એક ભયાનક યુક્તિ વિચારી. તેણે તેના પતિનું કપાયેલું માથું ફરીથી ધડ સાથે જોડી દીધું અને સવાર થતાં જ જોર-જોરથી રડવા લાગી. આખા ગામના લોકો ભેગા થયા. પનિહારીએ એવો ઢોંગ કર્યો કે જાણે કોઈ અજ્ઞાત લૂંટારાએ તેના પતિની હત્યા કરી હોય. ગામના લોકો તેની દયા ખાવા લાગ્યા અને જ્યારે અંતિમ સંસ્કારનો સમય આવ્યો ત્યારે તે સતી થવાનો મોટો નાટક કરવા લાગી. તે ચિતા પર બેસીને જોર-જોરથી બૂમો પાડતી હતી કે મારે પણ મારા પતિની સાથે મરવું છે. રાજકુમાર આ બધું જ જોઈ રહ્યો હતો. તેને પનિહારીના આ ત્રિયા ચરિત્ર પર હસવું પણ આવતું હતું અને દ્રોણા પણ થતી હતી. ચિતા પાસે ઊભા રહીને રાજકુમારે મોટેથી કહ્યું, ત્રિયા ચરિત્ર જાણે ના કોઈ ઓર ખસમમાર કે સતી હોય. પનિહારી સમજી ગઈ કે રાજકુમાર બધું જાણી ગયો છે, પણ તે સમયે તે કાંઈ બોલી શકી નહીં અને સતી થવાનું નાટક પૂરું કર્યું. રાજકુમાર મહેલે પાછો ફર્યો, પણ હજુ તેની સામે એથી પણ મોટું રહસ્ય ખુલવાનું બાકી હતું. પનિહારીની ઘટના પછી રાજકુમારનું મન ભારે થઈ ગયું હતું. તેને લાગ્યું કે તેણે ઘણું બધું જોઈ લીધું છે, પણ ગુરુદેવના કહ્યા મુજબ હજુ બીજી રાત્રે પણ તેણે જંગલમાં જવાનું હતું. રાત્રે જ્યારે આખું રાજમહેલ સન્નાટામાં ડૂબેલું હતું ત્યારે રાજકુમાર ફરીથી પેલું જાદુઈ યંત્ર કાનમાં લગાવીને નીકળી પડ્યો. તે જ જંગલ અને તે જ રસ્તો હતો, પણ આ વખતે જે દ્રશ્ય તેની સામે આવવાનું હતું તેની તેણે કલ્પના પણ નહોતી કરી. પૂર્વ દિશામાં આગળ વધતા જ તેણે જોયું કે 7 સ્ત્રીઓ હાથમાં ભોજનની થાળીઓ લઈને તે જ સાધુની કુટીર તરફ જઈ રહી છે. જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે રાજકુમારના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે 7 સ્ત્રીઓ બીજું કોઈ નહીં પણ તેની પોતાની 7 રાણીઓ હતી. જે પત્નીઓ પર તે અતૂટ વિશ્વાસ કરતો હતો, જેમના પ્રેમમાં તેને કોઈ ઉણપ નહોતી લાગતી, તેઓ અડધી રાત્રે ચોરી છુપીથી તે સાધુ પાસે જઈ રહી હતી. રાજકુમાર સ્તબ્ધ થઈને તેમની પાછળ ચાલ્યો. કુટીરમાં પહોંચ્યા પછી રાણીઓએ તે સાધુની પૂજા કરી અને ભોજન ધર્યું. સાધુએ હસીને પૂછ્યું, તમારો પતિ તો મોટો રાજા છે, શું તે તમને સુખ નથી આપતો? રાણીઓએ જવાબ આપ્યો, સ્વામી, રાજમહેલના સુખ તમારા પ્રેમ આગળ કાંઈ નથી, પણ તે રાજકુમાર હવે બધું જાણવા લાગ્યો છે. અમને ડર છે કે તે આપણને પકડી લેશે. ત્યારે સાધુએ રાણીઓને એક જાદુઈ ખીલી આપી અને કહ્યું કે જો તમે ખરેખર મુક્ત થવા માંગતા હોવ તો આ ખીલી આજે રાત્રે જ રાજકુમારના કપાળમાં ઠોકી દેજો. આ ખીલી વાગતા જ તેની બધી શક્તિ હણાઈ જશે અને તે જીવતા મરેલા સમાન થઈ જશે. પછી તમે તેને આસાનીથી મારી શકશો. રાજકુમાર આ બધું સાંભળીને ગભરાઈ ગયો. ઉતાવળમાં તે ત્યાંથી ભાગવા લાગ્યો, પણ ભાગતી વખતે તે કાનમાંથી યંત્ર કાઢવાનું ભૂલી ગયો અને રસ્તામાં ઠોકર લાગતા યંત્ર પડી ગયું. યંત્ર વગર તે સાધારણ મનુષ્ય બની ગયો અને રાણીઓએ તેને જોઈ લીધો. રાણીઓ સમજી ગઈ કે હવે જો તે મહેલ પહોંચી ગયો તો તેમની પોલ ખુલી જશે. રાજકુમાર જીવ બચાવીને મહેલ પહોંચ્યો
અને 7 રાણીઓ પણ તેની પાછળ પાછળ આવી. મહેલમાં પહોંચ્યા પછી રાણીઓએ તરત જ પલટી મારી અને રડવા લાગી. સૌથી નાની રાણી, જેને રાજકુમાર સૌથી વધુ પ્રેમ કરતો હતો, તેણે રાજકુમારના ચરણ પકડી લીધા અને કહ્યું, મહારાજ, અમને માફ કરી દો. તે સાધુએ અમારા પર કોઈ જાદુ કર્યો હતો, જેના કારણે અમે વશમાં હતા. રાજકુમાર ભોળો હતો. તેને લાગ્યું કે કદાચ રાણીઓ સાચું બોલી રહી છે. તે પ્રેમમાં આંધળો થઈ ગયો અને તેમને માફ કરી દીધા. તે રાત્રે રાજકુમાર ગાઢ નિદ્રામાં હતો ત્યારે સૌથી નાની રાણીએ તક જોઈને પેલી જાદુઈ ખીલી કાઢી અને પૂરી તાકાતથી રાજકુમારના કપાળમાં ઠોકી દીધી. ખીલી વાગતા જ રાજકુમારના શરીરમાં ભયંકર પીડા ઉપડી. તેનું શરીર નબળું પડવા લાગ્યું અને તેની રાજસી શક્તિઓ જતી રહી. રાણીઓએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ રાજકુમારે મરણીયો પ્રયાસ કર્યો અને લોહીલુહાણ હાલતમાં જ બારીમાંથી કૂદીને ભાગ્યો. તે લથડતા પગે સીધો પોતાના ગુરુદેવના આશ્રમમાં પહોંચ્યો. ગુરુદેવે તેની આ દશા જોઈને કહ્યું, બેટા, મેં તને પહેલા જ ચેતવ્યો હતો કે ત્રિયા ચરિત્ર જોખમી છે. રાજકુમારે કરુણ અવાજે વિનંતી કરી, ગુરુદેવ, મને બચાવી લો, નહીંતર તે રાણીઓ અને સાધુ મને મારી નાખશે. ગુરુદેવે જોયું કે ખીલી જાદુઈ હતી અને તેને કાઢવી અત્યારે અશક્ય હતી. છેવટે ગુરુદેવે રાજકુમારનો જીવ બચાવવા માટે તેને પોપટ બનાવી દેવાનો નિર્ણય કર્યો. ગુરુદેવે જેવો મંત્ર ભણ્યો કે રાજકુમારનું માનવ શરીર સંકોચાવવા લાગ્યું અને જોતજોતામાં તે લીલા રંગના એક સુંદર પોપટમાં પરિવર્તિત થઈ ગયો. જો કે તેનું શરીર પોપટનું હતું, પણ તેની બુદ્ધિ અને વિચારવાની શક્તિ હજુ પણ એક જ્ઞાની રાજકુમાર જેવી જ હતી. ગુરુદેવે તેને આશીર્વાદ આપતા કહ્યું, બેટા, અત્યારે તારે આ જ રૂપમાં રહેવું પડશે. તારા કપાળમાં લાગેલી ખીલી તારા પ્રાણ હરી લેત, પણ પોપટ બનવાથી તારો જીવ બચી ગયો છે. હવે તું ઉડીને સુખવતી નામની જગ્યાએ ચાલ્યો જા. ત્યાંના ગાઢ જંગલોમાં તારા પર પેલા સાધુનું જાદુ કામ નહીં કરે. જે દિવસે તને કોઈ એવી સ્ત્રી મળશે જે તને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરશે અને તારા માથાની ખીલી કાઢી નાખશે, તે દિવસે તું ફરીથી મનુષ્ય બની જઈશ. રાજકુમાર પોપટ બનીને આકાશમાં ઉડ્યો. તેને પોતાનું ઘર, રાજ્ય અને પત્નીઓ છોડવાનું ખૂબ દુઃખ હતું, પણ જીવ બચાવવો જરૂરી હતો. બીજી બાજુ 7 રાણીઓ અને પેલો કપટી સાધુ મહેલમાં રાજકુમારને ન જોઈને ગભરાઈ ગયા. સાધુએ પોતાની જાદુઈ પોટલી ખોલીને જોયું તો તેને ખબર પડી કે રાજકુમાર હવે મનુષ્ય નથી રહ્યો, પણ પોપટ બની ગયો છે. સાધુએ રાણીઓને આદેશ આપ્યો કે જો તે પોપટ જીવતો રહ્યો તો ગમે ત્યારે પાછો આવીને આપણો નાશ કરશે. આખા રાજ્યમાં જાહેરાત કરી દો કે જે કોઈ પણ પોપટ પકડીને લાવશે તેને 5 સોનાના સિક્કા આપવામાં આવશે. રાણીઓએ તરત જ બહેલિયાઓ, શિકારીઓને કામે લગાડી દીધા. સેંકડો નિર્દોષ પોપટોને પકડીને મહેલમાં લાવવામાં આવતા અને રાણીઓ તેમને નિર્દયતાથી મારી નાખતી, જેથી જો ભૂલથી રાજકુમાર પકડાયો હોય તો તે પણ મરી જાય. આ બધી હિંસાથી દૂર રાજકુમાર પોપટ બનીને સુખવતી નામના પર્વત પર પહોંચ્યો. ત્યાં હજારો પોપટો રહેતા હતા. રાજકુમાર તેમની વચ્ચે રહેવા લાગ્યો. તે ઘણો જ્ઞાની હતો, તેથી તે અન્ય પોપટોને મુસીબતના સમયે સાચી સલાહ આપતો અને તેમને જીવન જીવવાની કળા શીખવતો. થોડા જ સમયમાં તે બધા પોપટોનો લાડકો બની ગયો અને બધાએ ભેગા મળીને તેને પોતાનો રાજા જાહેર કરી દીધો. રાજકુમાર હવે પોપટોના રાજા તરીકે ત્યાં શાંતિથી રહેતો હતો, પણ એક દિવસ ત્યાં એક ચતુર શિકારી આવી પહોંચ્યો. શિકારીએ જોયું કે આ ઝાડ પર હજારો પોપટો છે. તેણે લોભમાં આવીને ઝાડની ડાળીઓ પર રાત્રે જ ગુંદર લગાવી દીધો. બીજા દિવસે સવારે જ્યારે બધા પોપટો ડાળીઓ પર બેઠા ત્યારે તેમના પગ અને પાંખો ગુંદરમાં ચોંટી ગયા. બધા પોપટો ફફડવા લાગ્યા અને રડવા લાગ્યા. ત્યારે રાજકુમાર પોપટે પોતાની બુદ્ધિ વાપરી અને બધાને કહ્યું, ગભરાશો નહીં. જ્યારે શિકારી આવે ત્યારે તમે બધા મરેલા હોવાનો ઢોંગ કરજો. શિકારી સમજશે કે તમે મરી ગયા છો, એટલે તે તમને ગુંદરમાંથી કાઢીને નીચે જમીન પર ફેંકશે. જ્યાં સુધી તે છેલ્લા પોપટને નીચે ન મૂકે ત્યાં સુધી કોઈએ હલવું નહીં. જેવો હું ઇશારો કરું બધાએ એક સાથે ઉડી જવાનું. થોડી વારમાં શિકારી આવ્યો. તેણે જોયું કે બધા પોપટો તો મરેલા લાગે છે. તે એક એક કરીને પોપટોને નીચે મૂકવા લાગ્યો. જ્યારે બધા પોપટો નીચે મુકાઈ ગયા ત્યારે રાજકુમાર પોપટે ચીસ પાડી અને બધા પોપટો એકસાથે ઉડી ગયા. શિકારી જોતો જ રહી ગયો. પણ કમનસીબે રાજકુમાર પોપટ પોતે ઉડવામાં થોડો મોડો પડ્યો અને શિકારીએ તેને ઝડપી લીધો. શિકારી ખૂબ ગુસ્સે હતો, પણ જ્યારે તેણે આ પોપટને બોલતો સાંભળ્યો ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. રાજકુમાર પોપટે કહ્યું, મને મારતો નહીં,
હું તને માલામાલ કરી દઈશ. મને રાણી પાસે ન લઈ જતો, પણ સુખવતીના બજારમાં વેચવા લઈ જા. ત્યાં હું તને 5 નહીં પણ 500 સોનાના સિક્કા અપાવીશ. શિકારી લાલચમાં આવી ગયો અને તે પોપટને લઈને સુખવતી રાજ્યના બજારમાં પહોંચ્યો. ત્યાં જે ઘટના બની તેણે રાજકુમારના જીવનમાં એક નવો વળાંક લાવી દીધો. શિકારી તે અદ્ભુત પોપટને લઈને સુખવતી રાજ્યના સૌથી મોટા બજારમાં પહોંચ્યો. રાજકુમાર પોપટે શિકારીને પહેલેથી જ સમજાવી દીધું હતું કે તેણે તેની કિંમત ઓછી આંકવી નહીં. બજારમાં શિકારીએ બૂમ પાડી, એક એવો પોપટ જે માણસોની જેમ બોલે છે અને ભવિષ્ય ભાખે છે. કિંમત માત્ર 500 સોનાના સિક્કા. આટલી મોટી રકમ સાંભળીને લોકો ટોળે વળ્યા, પણ કોઈની હિંમત નહોતી કે 500 સિક્કા ખર્ચે. આ સમાચાર વાયુવેગે સુખવતીના રાજા સુધી પહોંચ્યા. રાજા પોતે પક્ષી પ્રેમી હતા, તેથી તેમણે શિકારીને દરબારમાં બોલાવ્યો. દરબારમાં જ્યારે પોપટે વેદોના શ્લોકો અને નીતિશાસ્ત્રની વાતો કરી, ત્યારે રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તરત જ 500 સોનાના સિક્કા આપીને પોપટ ખરીદી લીધો. રાજાએ આ પોપટ પોતાની એકની એક લાડકી પુત્રી રાજકુમારી સુમંતીને ભેટમાં આપ્યો. રાજકુમારી સુમંતી જેટલી સુંદર હતી એટલી જ દયાળુ અને બુદ્ધિશાળી પણ હતી. તેણે પોપટ માટે સોનાનું પાંજરું બનાવડાવ્યું અને તેને 56 ભોગ જમાડવા લાગી. રાજકુમાર પોપટ મહેલમાં રહેવા લાગ્યો, પણ તેનું મન ઉદાસ રહેતું. તે ઘણીવાર રાત્રે છુપી રીતે રડતો. રાજકુમારીએ જોયું કે આ પોપટ સામાન્ય પક્ષી નથી, તેની આંખોમાં કોઈ ઊંડું દુઃખ છુપાયેલું છે. એક દિવસ રાજકુમારીએ પોપટને પ્રેમથી પૂછ્યું, હે પક્ષીરાજ, તું આટલો જ્ઞાની છે, છતાં તારા ચહેરા પર ઉદાસી કેમ છે? શું તને આ મહેલની સુખ સાહેબી નથી ગમતી? ત્યારે પોપટે અત્યંત કરુણ અવાજે કહ્યું, રાજકુમારી, જે પાંજરામાં કેદ હોય તે ક્યારેય સુખી ન હોઈ શકે. હું એક એવો દુર્ભાગી જીવ છું જે પોતાના કર્મો અને બીજાના છળ કપટનો ભોગ બન્યો છે. રાજકુમારીનું હૃદય આ સાંભળીને દ્રવી ઉઠ્યું. તેણે પોપટને પાંજરામાંથી બહાર કાઢ્યો અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવવા લાગી. માથા પર હાથ ફેરવતી વખતે રાજકુમારીની આંગળી કોઈ અણીદાર વસ્તુ સાથે ભટકાઈ. તેણે જોયું કે પોપટના કપાળમાં એક નાની પણ મજબૂત ખીલી ખૂંપેલી છે. રાજકુમારીએ ચિંતામાં પૂછ્યું, અરે, આ ખીલી તારા કપાળમાં કોણે ઠોકી? તને કેટલી પીડા થતી હશે? રાજકુમાર પોપટે કહ્યું, જો તારામાં સાચો પ્રેમ અને હિંમત હોય તો આ ખીલીને ખેંચી લે, પણ યાદ રાખજે, આ જાદુઈ છે. રાજકુમારીએ જરા પણ ડર્યા વગર પૂરી શ્રદ્ધા અને પ્રેમથી તે ખીલી પકડી અને એક ઝાટકે ખેંચી કાઢી. જેવી ખીલી બહાર નીકળી કે આખા રૂમમાં એક તેજસ્વી પ્રકાશ ફેલાઈ ગયો. રાજકુમારીની નજર સામે પોપટ અદૃશ્ય થઈ ગયો અને ત્યાં એક અત્યંત રૂપાળો અને તેજસ્વી રાજકુમાર ઊભો હતો. રાજકુમારી તો જોતી જ રહી ગઈ. રાજકુમારે તેની સામે હાથ જોડીને પ્રણામ કર્યા અને પોતાની આખી વ્યથા સંભળાવી. કેવી રીતે પનિહારીએ વિશ્વાસઘાત કર્યો, કેવી રીતે તેની 7 રાણીઓએ સાધુ સાથે મળીને તેને મારવાનો પ્રયત્ન કર્યો અને કેવી રીતે તેના ગુરુદેવે તેને બચાવ્યો. રાજકુમારી સુમંતી રાજકુમારની સત્યતા અને તેના જ્ઞાનથી પ્રભાવિત થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે આ જ તે વ્યક્તિ છે જેની તે આખી જિંદગી રાહ જોતી હતી. તેણે રાજકુમારને વચન આપ્યું કે તે તેને ન્યાય અપાવવામાં મદદ કરશે. બંનેએ લગ્ન કરી લીધા અને રાજકુમાર હવે સુખવતી રાજ્યના જમાઈ તરીકે રહેવા લાગ્યો. પરંતુ હજુ બદલો લેવાનો બાકી હતો. પેલા કપટી સાધુ અને 7 રાણીઓને ખબર પડી ગઈ હતી કે રાજકુમાર ફરીથી મનુષ્ય બની ગયો છે અને તેઓ તેને ખતમ કરવા માટે નવી જાળ બિછાવી રહ્યા હતા. રાજકુમાર અને રાજકુમારી સુમંતી સુખવતી રાજ્યમાં સુખેથી રહેવા લાગ્યા હતા, પરંતુ પેલી બાજુ તે સાધુ અને 7 રાણીઓના મનમાં શાંતિ નહોતી. સાધુએ પોતાની જાદુઈ શક્તિથી જોઈ લીધું કે રાજકુમારના માથામાંથી ખીલી નીકળી ગઈ છે અને તે હવે ફરીથી મનુષ્ય બનીને એક શક્તિશાળી રાજ્યનો જમાઈ બની ગયો છે. સાધુ જાણતો હતો કે જો તે રાજકુમારને જીવતો છોડશે તો એક દિવસ તે પાછો આવશે અને તેમનો નાશ કરશે. તેથી સાધુએ એક ભયાનક યોજના બનાવી. તેણે 7 રાણીઓને બોલાવી અને કહ્યું, હવે આપણે વેશ બદલીને સુખવતી રાજ્યમાં જવું પડશે. હું એક નર્તક નાચગાન કરનાર બનીશ અને તમે 7 રાણીઓ સુંદર નર્તકીઓ બનશો. આપણે એવી કળા બતાવીશું કે ત્યાંનો રાજા ખુશ થઈ જશે અને ઇનામમાં આપણે તે રાજકુમારને જ માંગી લઈશું. રાણીઓ સંમત થઈ ગઈ. સાધુએ પોતાની માયાવી શક્તિથી 7 રાણીઓના રૂપ બદલી નાખ્યા અને પોતે એક વૃદ્ધ કલાકાર બની ગયો. તેઓ ગાતા વગાડતા સુખવતી રાજ્યના દરબારમાં પહોંચ્યા. દરબારમાં તેમનો કાર્યક્રમ શરૂ થયો. સાધુએ એવું સંગીત વગાડ્યું
અને રાણીઓએ એવું મંત્રમુગ્ધ કરતું નૃત્ય કર્યું કે આખો દરબાર ડોલી ઉઠ્યો. રાજા એટલા ખુશ થઈ ગયા કે તેમણે જાહેરાત કરી, માંગો માંગો, આજે તમે જે માંગશો તે તમને ઇનામમાં મળશે. તકનો લાભ ઉઠાવીને પેલા વેશધારી સાધુએ કહ્યું, મહારાજ, અમારે સોનું ચાંદી નથી જોઈતું, પણ અમે સાંભળ્યું છે કે તમારી પાસે એક અદ્ભુત બોલતો પોપટ છે. અમને તે પોપટ ભેટમાં આપો. રાજા મૂંઝવણમાં મુકાઈ ગયા, કારણ કે તે પોપટ, જે હવે રાજકુમાર હતો, તેમની પુત્રીનો પતિ હતો. રાજાએ ના પાડી, પણ સાધુએ જીદ પકડી કે રાજાએ પોતાનું વચન પાળવું જોઈએ. રાજકુમાર, જે હવે માનવ રૂપમાં હતો, તે સમજી ગયો કે આ નર્તકો બીજું કોઈ નહીં પણ તેની જૂની રાણીઓ અને તે દુષ્ટ સાધુ જ છે. તેણે રાજકુમારી સુમંતીને ઇશારો કર્યો અને રાજાને કહ્યું, પિતાજી, વચનભંગ ન કરો. આ નર્તકોને જે જોઈએ છે તે આપો, પણ મારી એક શરત છે. રમત ખુલ્લા મેદાનમાં થશે. મેદાનમાં હજારો લોકો ભેગા થયા. સાધુએ પોતાનું અસલી રૂપ ધારણ કર્યું અને મંત્રો ભણવાનું શરૂ કર્યું. તેણે રાજકુમારને મારવા માટે પોતાની માયાવી શક્તિઓ છોડી. જેવો સાધુ રાજકુમાર તરફ ધસ્યો, રાજકુમારે પોતાની પાસે રાખેલું ગુરુદેવનું સ્મરણ કર્યું. જોત જોતામાં મેદાનમાં માયાવી યુદ્ધ શરૂ થઈ ગયું. સાધુએ રાજકુમારને ગળી જવા માટે એક ભયાનક અજગરનું રૂપ લીધું. રાજકુમાર ગભરાવાને બદલે એક તેજસ્વી ગરુડ બની ગયો અને અજગર પર હુમલો કર્યો. આખું મેદાન આ જાદુઈ દ્રશ્યો જોઈને સ્તબ્ધ હતું. સાધુ સમજી ગયો કે રાજકુમાર પાસે હવે ગુરુની શક્તિ છે, તેથી તેણે પોતાનો છેલ્લો અને સૌથી મોટો દાવ ખેલવાનું નક્કી કર્યું. મેદાનમાં જામલેલું માયાવી યુદ્ધ હવે ચરમસીમાએ હતું. જ્યારે સાધુ અજગર બન્યો અને રાજકુમાર ગરુડ, ત્યારે સાધુને સમજાયું કે શક્તિથી રાજકુમારને હરાવવો મુશ્કેલ છે. તેથી તેણે છળનો સહારો લીધો. સાધુએ અચાનક ગરુડ પર હુમલો કરવાને બદલે હજારો ઝેરી ભમરાનું રૂપ ધારણ કર્યું. રાજકુમારે પોતાની બુદ્ધિ વાપરી અને ભમરાઓને ભગાડવા માટે પ્રચંડ પવનનું રૂપ લીધું. હવે સાધુએ તેની અંતિમ માયા રચી. તે એકાએક અદૃશ્ય થઈ ગયો અને આકાશમાંથી અગ્નિના ગોળા વરસાવવા લાગ્યો. સાતે રાણીઓ પણ માયાવી ડાકણો બનીને રાજકુમારને ઘેરવા લાગી. આ દ્રશ્ય જોઈને આખું સુખવતી રાજ્ય થથરી ગયો. રાજકુમારી સુમંતી સમજી ગઈ કે આ ધર્મ અને અધર્મની લડાઈ છે. તેણે ભગવાનનું સ્મરણ કર્યું અને રાજકુમારને સાવધાન કર્યો. બરાબર તે જ સમયે સાધુએ પોતાની જાતને એક બાજ પક્ષીમાં ફેરવી નાખી અને રાજકુમાર તરફ ઝડપથી ધસ્યો. રાજકુમારે તેને છેતરવા માટે પોતાની માયા સંકેલી લીધી અને એક નાના ચોખાના દાણાનું રૂપ ધારણ કરી લીધું અને જમીન પર પડેલા અનાજના ઢગલામાં છુપાઈ ગયો. સાધુ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તેને લાગ્યું કે રાજકુમાર ડરી ગયો છે. સાધુ તરત જ બાજમાંથી કબૂતર બની ગયો, જેથી તે પેલા ચોખાના દાણાને વીણીને ખાઈ શકે અને રાજકુમારનો અંત લાવી શકે. જેવો પેલો કપટી સાધુ કબૂતર બનીને ચોખાના દાણા ખાવા માટે નીચે નમ્યો, રાજકુમાર પલક ઝપકાવતા જ તે ચોખાના દાણામાંથી એક ભયાનક બાજ બની ગયો. કબૂતર બનેલા સાધુને સંભળાય તેવી ગર્જના સાથે રાજકુમારે કહ્યું, તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. રાજકુમારે પોતાના તેજદાર પંજાથી કબૂતર બનેલા સાધુનો શિકાર કર્યો અને તેનો અંત લાવી દીધો. જેવો સાધુ મરાયો, પેલી સાતે રાણીઓની માયાવી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ. તેઓ ફરીથી પોતાના અસલી રૂપમાં આવી ગઈ અને રાજાના સૈનિકોએ તેમને પકડી લીધી. રાજકુમાર ફરીથી પોતાના મનુષ્ય સ્વરૂપમાં પાછો ફર્યો. તેનો ચહેરો હવે વિજયના તેજથી ચમકતો હતો. નિષ્કર્ષ અને ન્યાય. રાજકુમારે પોતાની સાતેય પત્નીઓને બોલાવી અને પૂછ્યું, મેં તમને રાણીઓ બનાવી, માન આપ્યું, પ્રેમ આપ્યો, છતાં તમે એક કપટી સાધુ માટે મને મારવાનો પ્રયત્ન કેમ કર્યો? રાણીઓ પાસે કોઈ જવાબ નહોતો. તેઓ નીચું જોઈને રડવા લાગી. રાજકુમારે તેમને મૃત્યુદંડ ન આપતા આજીવન જેલની સજા સંભળાવી, જેથી તેઓ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી શકે. ભગવાન ભોલેનાથે નારદજીને આ કથા પૂરી કરતા કહ્યું, હે નારદ, આ જ છે ત્રિયા ચરિત્ર. જે સ્ત્રી શ્રદ્ધા, પ્રેમ અને પવિત્રતા છોડીને સ્વાર્થ, છળ અને કામવાસનાને વશ થાય છે, તે આ પનિહારી અને 7 રાણીઓ જેવું આચરણ કરે છે. પરંતુ જે સ્ત્રી રાજકુમારી સુમંતી જેવી પવિત્ર અને નિઃસ્વાર્થ હોય છે, તે કલ્યાણકારી હોય છે. નારદજીની બધી શંકાઓ દૂર થઈ ગઈ. તેમણે ભગવાન શિવને પ્રણામ કર્યા. રાજકુમાર અને રાજકુમારી સુમનતીએ વર્ષો સુધી સુખેથી રાજ્ય કર્યું અને પ્રજાને ન્યાયી શાસન આપ્યું. સમાપ્ત. ભગવાન ભોલેનાથની આ કથા સાંભળ્યા પછી નારદજીનું મન શાંત થયું. તેમણે સમજાયું
કે સંસારમાં ત્રિયા ચરિત્ર એ માત્ર સ્ત્રીના છળની વાત નથી, પણ એ મનુષ્યના મનમાં છુપાયેલા લોભ, સ્વાર્થ અને વિશ્વાસઘાતનું પ્રતીક છે. આ વાર્તા આપણને શીખવે છે કે 1. સાચો પ્રેમ વિરુદ્ધ સ્વાર્થ. જે પ્રેમમાં સ્વાર્થ હોય તે વિનાશ નોતરે છે, જેમ કે 7 રાણીઓ, પણ જે પ્રેમમાં ત્યાગ અને સમર્પણ હોય તે પથ્થર કે પ્રાણી બનેલા મનુષ્યને પણ નવું જીવન આપી શકે છે, જેમ કે રાજકુમારી સુમંતી. 2. વિશ્વાસ અને સાવધાની. કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો જોખમી હોઈ શકે છે. જ્ઞાન અને વિવેક જ માણસને મુસીબતમાંથી બચાવે છે. 3. કર્મનું ફળ. પેલી પનિહારી અને 7 રાણીઓએ ભલે ગમે તેટલા છળ કપટ કર્યા, પણ અંતે સત્યનો જ વિજય થયો અને તેમને તેમના કર્મોની સજા ભોગવવી પડી. આ કથા આપણને સતર્ક રહેવાની અને સાચા ખોટાની પરખ કરવાની પ્રેરણા આપે છે. જો તમે તમારા જીવનમાં કોઈના પર અતૂટ વિશ્વાસ કરતા હોવ તો એકવાર તેના ચરિત્ર અને વિચારોને જરૂર સમજજો. ચેનલ માટે ખાસ સંદેશ. મિત્રો, આ હતી ત્રિયા ચરિત્રની સંપૂર્ણ અને રહસ્યમય કથા. અમે આશા રાખીએ છીએ કે આ વાર્તા તમને ગમી હશે અને તેમાંથી ઘણું શીખવા મળ્યું હશે. લાઇક કરો. જો તમને આ વાર્તા અને રાજકુમારની બહાદુરી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરો. કોમેન્ટ કરો. તમારા મતે આ વાર્તાનો સૌથી મહત્વનો બોધ કયો છે? અમને નીચે કોમેન્ટમાં જણાવો. સબસ્ક્રાઇબ કરો. આવી જ અદ્ભુત પૌરાણિક કથાઓ અને રહસ્યમય વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. શેર કરો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ જ્ઞાનવર્ધક વાર્તા શેર કરો. ફરી મળીશું એક નવી વાર્તા અને નવા રહસ્ય સાથે. ત્યાં સુધી જોતા રહો અને શીખતા રહો. જય શ્રી કૃષ્ણ. જય ભોલેનાથ.